કમિશનરે વિવિધ કામગીરીની કરી છે સમીક્ષા। સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીથી લઈ ફિલ્ડ વિઝિટ કરવામાં આવી। એક સપ્તાહમાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। અન્ય સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું છે। કાંસોની સફાઈ અંગે પણ ઝોનના અધિકારીને અપાઈ છે સૂચના। સાવચેતીના ભાગરૂપે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024માં આવેલા પૂર બાદ જે પ્રકારે કામગીરીઓ શરૂ કરવામાં આવી હતી તેમાંથી વડોદરા શહેરની મુખ્ય કામગીરીમાંથી એક કહી શકાય તેવી 70 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન જે નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજનનું નિરીક્ષણ કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા છે। વાત કરીશું સર, આ સ્થળનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે, કામગીરી કેટલે પહોંચે છે? કારણ કે મુખ્ય માર્ગ છે, સિવિલ હોસ્પિટલ પણ છે અને ત્યાં આગળ વધારે લોકોની અવરજવર રહેતી હોય છે કે ક્યાર સુધીમાં કામગીરી પૂર્ણ થશે અને વરસાદ જો વરસે તો લોકોને મુશ્કેલી ના પડે એના માટેનું કેવું આયોજન? ખાસ કરીને જે વડોદરા શહેરની અંદર 2024 પછીનું જે પાણી ભરાવાનો ઇશ્યુઝ હતું, આ તમામ વોટરલોગિંગ સ્પોટ્સને આઈડેન્ટિફાઈ કરીને જ્યાં મેજર ટ્રંક લાઇન્સ છે, જ્યાં ચોકઅપ પોઈન્ટ છે, આ બધામાં નવું લાઇન્સ નાખવાનું કામગીરી શરૂ કરવામાં આવી હતી। લગભગ 1 વર્ષ 2 વર્ષનું સમયગાળાનું મોટા કામ હતી। એમાં 71માં 49 સિવાયનું બાકી કામ પૂરું થઈ ગઈ છે। આ 49 કામોમાં હવે 3 કામ બાકી છે, જેમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મેજર ટ્રંક પોઈન્ટ અને ચોક પોઈન્ટ્સ છે સિટીની ટ્રાફિક માટે, અને આ બહુ હાઈલી ડેન્સલી પોપ્યુલેટેડ એરિયા છે। અહીંયા ખાસ કરીને મેડિકલ કોલેજની ઓપનિંગ છે, એટલે ત્યાં એમ્બ્યુલન્સની અવરજવર માટે અને ખાસ કરીને પબ્લિકની સ્મૂથ મૂવમેન્ટ માટે આ કામગીરી વહેલા તકે પૂરું કરવાની સૂચના આપી છે। આશા રાખીએ કે મને ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામ અઠવાડિયાની અંદર એ લોકો પૂરું કરીને રિસર્ફેસિંગ કરીને ખોલી દેશે અને આવા જ બીજી 2 જગ્યાની પણ વિઝિટ કરવાના છે। ત્યાં પણ પ્રાયોરિટી એ છે કે પબ્લિકની મૂવમેન્ટ ઓપન થાય। પણ મેજરલી લો લાઇંગ એરિયાઝમાંથી ડીવોટરિંગ પમ્પ્સને ચાલુ કરીએ છીએ અને કેચપીટ ક્લિનિંગથી જે જૂના ચોક પોઈન્ટ છે એ બધાને પણ કાઢી રહ્યા છે। મેજર આપણા માટે પ્રશ્ન છે કે વોર્ડ નંબર 13, 14 જે સેન્ટ્રલ ઝોન, જે નોર્થ ઝોનની સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવે છે, ત્યાં પ્રોબ્લેમ છે। પણ વી આર ટ્રાઇંગ આર બેસ્ટ કે ત્યાં પણ વર્ષોથી જે પ્રશ્નો છે એને ધીરે ધીરે નિકાલ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। સર્વત્ર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, 4 થી 5 કલાકમાં 8-10 ઇંચ વરસાદ વરસી રહ્યો છે, જો વડોદરામાં આવી પરિસ્થિતિ ઊભી થાય તો વડોદરા સર્વાઈવ કરી દેશે? વી આર ટ્રાઇંગ આર બેસ્ટ। આપણે ક્વિક રિએક્શન ટીમ્સને પણ વોર્ડ લેવલ ઝોન 1માં ઉતરી રહ્યા છે, એમની ફિલ્ડ લેવલની કામગીરી પણ અમે રિવ્યૂમાં કરવાના છે। આશા રાખીએ કે અને ભગવાનની પ્રાર્થના કે જે પણ વરસાદ વરસે પીવાના પાણી હોય પણ બીજી તરફની તકલીફ ના પડે એવા જ પ્રાર્થના અને ટીમ્સ મહેનત કરી રહ્યા છે। બિલકુલ, તો જે રીતે મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે ડ્રેનેજની કામગીરી છે, સ્ટ્રોમ વોટરની કામગીરી છે, પ્રી મોન્સૂનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં જો વરસાદ શરૂ થાય તે પહેલાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ના પડે તેના માટે ક્વિક રિએક્શનની જે ટીમ છે, QRT ટીમ, તેને પણ તૈનાત કરી દેવામાં આવી છે। આ સાથે જ તમામ જે જગ્યાઓ છે કે જ્યાં આગળ 24 કલાકથી વધારે પાણી ભરાયેલા રહે છે ત્યાં આગળ ડીવોટરિંગ પંપ લગાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ને જેના કારણે ભારે વરસાદ વરસે તો પણ લોકોને વધારે સમય સુધી પાણીમાં ફસાયેલું ના રહેવું પડે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો આ તરફ